અધિક મહિનો, જેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે, ખૂબ જ પવિત્ર અને પુણ્યદાયક માનવામાં આવે છે. આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં ભક્તિ, જપ, તપ, દાન અને પાઠ કરવાથી અનેક ગણું ફળ મળે છે. ઘણા લોકો પૂછે છે કે અધિક મહિનામાં કયા પાઠ કરવા જોઈએ અને કયા કામોથી દૂર રહેવું જોઈએ. ચાલો સંપૂર્ણ રીતે સમજીએ. અધિક મહિનામાં કરવાના મુખ્ય પાઠ. 1. શ્રીમદ્ ભાગવત પાઠ. શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો પાઠ અધિક મહિનામાં અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ, ભક્તોની કથાઓ અને ભક્તિનો મહિમા તેમાં વર્ણવાયો છે. દરરોજ એક સ્કંધ વાંચવો અથવા થોડું થોડું વાંચવું પણ ખૂબ પુણ્યદાયક છે. ફળ. ઘરમાં શાંતિ આવે, મનની ચિંતા દૂર થાય, પાપોનો નાશ થાય, ભગવાનની કૃપા મળે. 2. વિષ્ણુ સહસ્ત્રનામ. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અધિક મહિનામાં સૌથી વધુ કરવામાં આવે છે. આમાં ભગવાન વિષ્ણુના 1000 નામો છે. સવારે સ્નાન કર્યા પછી દીવો પ્રગટાવીને પાઠ કરવો. ફાયદા. માનસિક શાંતિ. ઘરના કલહ દૂર થાય. આર્થિક મુશ્કેલીઓ ઓછી થાય. ભય દૂર થાય. 3. ભગવદ્ ગીતા પાઠ. ભગવદ્ ગીતાનો પાઠ અધિક મહિનામાં વિશેષ ફળ આપે છે. દરરોજ એક અધ્યાય વાંચવો ખૂબ શુભ માનવામાં આવે છે. ગીતા પાઠથી જીવનમાં સાચો માર્ગ મળે. મન મજબૂત બને, નકારાત્મક વિચાર દૂર થાય, આત્મિક શક્તિ વધે. 4. પુરુષોત્તમ માસ મહાત્મ્ય. પુરુષોત્તમ માસ મહાત્મ્ય વાંચવું અત્યંત મહત્વપૂર્ણ છે. આમાં અધિક મહિનાનો મહિમા, વ્રત, દાન અને કથાઓ લખેલી હોય છે. ઘણા લોકો દરરોજ સાંજે પરિવાર સાથે આ કથા સાંભળે છે. મહાત્મ્ય સાંભળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે. દુર્ભાગ્ય દૂર થાય, ભક્તિમાં વૃદ્ધિ થાય. 5. રામચરિતમાનસ પાઠ. રામચરિતમાનસનો પાઠ પણ અધિક મહિનામાં શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સુંદરકાંડનો પાઠ ખૂબ જ લાભદાયક છે. લાભ. સંકટ દૂર થાય, હિંમત મળે, ઘરનું વાતાવરણ પવિત્ર બને. 6. સુંદરકાંડ પાઠ. સુંદરકાંડનો પાઠ હનુમાનજીની કૃપા મેળવવા માટે કરાય છે. મંગળવાર અને શનિવારે ખાસ કરીને કરવો શુભ ગણાય છે. ફળકારાત્મક શક્તિ દૂર થાય, બીમારીમાં રાહત મળે, ભય અને ચિંતા ઓછી થાય. 7. શ્રી કૃષ્ણ નામ જપ. ઓમ નમો ભગવતે વસુદેવાય અથવા રાધે કૃષ્ણ. આ નામોનો જપ અધિક મહિનામાં ખૂબ ફળદાયક છે. નિયમ સવારે અને સાંજે જપ કરવો. તુલસીની માળા સાથે કરવો શુભ. અધિક મહિનામાં કરવાના અન્ય સારા કાર્ય. દાન કરવું. અન્નદાન, કપડાનું દાન, ગાયદાન, શક્તિ પ્રમાણે. દીપદાન, જળદાન. દાન કરવાથી અનેક જન્મોના પાપો દૂર થાય છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. તુલસી પૂજન. તુલસીનું પૂજન અધિક મહિનામાં ખૂબ શુભ છે. દરરોજ સાંજે દીવો કરવો. ઉપવાસ અને સાત્વિક ભોજન. ડુંગળી લસણથી દૂર રહેવું. માંસાહાર ન કરવો. નશાથી દૂર રહેવું. સાત્વિક ભોજન લેવું. અધિક મહિનામાં શું ન કરવું? 1. ઝઘડો ન કરવો. ઘરમાં કલહ અને ગુસ્સો ટાળવો. 2. ખોટું બોલવું નહીં. સત્ય અને સદાચાર રાખવો. 3. કોઈનું અપમાન ન કરવું. ગરીબ, વૃદ્ધ અને જરૂરિયાતમંદની સેવા કરવી. 4. ખરાબ આદતો છોડવી. દારૂ, તમાકુ, જુગાર વગેરેથી દૂર રહેવું. 5. શુભ કાર્યો ટાળવા. ઘણા લોકો આ મહિનામાં લગ્ન, ગૃહપ્રવેશ જેવા મોટા શુભ કાર્યો કરતા નથી. અધિક મહિનાની સરળ દૈનિક પૂજા વિધિ. સવારે વહેલા ઉઠવું. સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા. ભગવાન શ્રીકૃષ્ણ અથવા વિષ્ણુજીની પૂજા કરવી. દીવો અને અગરબત્તી કરવી. તુલસી પર જળ ચઢાવવું. ગીતા અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. સાંજે આરતી કરવી.
ભગવાનનું નામ સ્મરણ કરીને સૂવું. અધિક મહિનાનો સાચો અર્થ આ મહિનો માત્ર ઉપવાસ માટે નથી. આ મહિનો મનને શુદ્ધ બનાવવાનો છે. ખરાબ વિચારો છોડીને ભગવાન તરફ આગળ વધવાનો છે. ભક્તિ, સેવા અને સદાચારથી જીવનને પવિત્ર બનાવવાનો છે. અંતિમ સંદેશ અધિક માસ ભગવાનની વિશેષ કૃપા મેળવવાનો અવસર છે. આ મહિનામાં થોડું પણ ભક્તિભાવથી કરેલું કામ અનેક ગણું ફળ આપે છે. દૈનિક પાઠ, નામજપ, દાન અને સારા કાર્યો દ્વારા જીવનમાં શાંતિ, સુખ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે.